ચલો ડાયરેક્શન એક સરસ મજાનો એક્ઝામ્પલ છે. મોસ્ટ ઓફ આવી રકમ જોઈને બધા આપણે છોડી દેતા હોઈએ છીએ, પણ છોડવાની બિલકુલ જરૂર નથી. બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ સમજતા પહેલાં એટલું ખાસ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક દિશામાં 4 વખત વળશે એટલે મૂળ જગ્યા ઉપર આવશે. માનો કે એક વ્યક્તિનું મુખ અહીં ઉત્તર તરફ હોય તો જમણી બાજુ એટલે જેનો જમણો હાથ છે આ બાજુ, તો 4 વખત જમણી બાજુ વળશે તો આ 1, આ 2, આ 3 અને આ 4 એટલે પાછી એની મૂળ જગ્યાએ આવશે. આ કન્સેપ્ટ ઉપર જ આ દાખલો છે. શું છે? એક વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખી ઊભો છે. કન્ફર્મ થઈ ગયું. શરૂઆતમાં એનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર તરફ. તે જમણી બાજુ 18 વાર વળે છે. તો શું આપણે 18 વાર ફેરવશું જમણી બાજુ? મરી જશું. જ્યારે આવું એક્ઝામ્પલ આવે ત્યારે 2 પાર્ટ પાડો. જમણી બાજુ, આ ડાબી બાજુ. જમણી બાજુ કેટલી વાર વળે છે? પહેલાં 18 વાર. ત્યારબાદ ડાબી બાજુ કેટલી વાર વળે છે? 22 વાર. તો આ ડાબી બાજુમાં લખો 22 વાર. ઓકે. પછી ફરી ડાબી બાજુ 29 વાર. તો ફરી ડાબી બાજુમાં કેટલા લખવાના છે? 29. ત્યારબાદ જમણી બાજુ 17 વાર. તો જમણી બાજુ ક્યાં છે? આ 17 વાર. તો છેલ્લે કઈ દિશામાં હશે? સિમ્પલ, ટોટલ કરી દો. 7 દુ 14 ને 1 15 વધી 1 35 9 10 ને 11 નો એકડું વધી 1 51. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે 51માંથી 35 બાદ કરો. 35 ને 5 40 ને 10 50 એટલે કેટલા વધશે? 16. આ 16 ને 4 વડે ભાગો. 4 ચોક 16 એટલે 0. 0 આવી ગયા એટલે એ જ દિશામાં, એટલે કે આનો જવાબ આવશે ઉત્તર દિશા. સપોઝ માનો કે 0 ન આવે, અહીં કણે એક શેષ આવે તો 1 વખત વાળવાના. કઈ બાજુ વાળશો? તો જે મોટી સંખ્યા છે એ. મોટી સંખ્યા કોણ છે? 35 કે 51? તો 51 મોટા. 51 મોટા કઈ? ડાબી બાજુ. તો એક શેષ આવે તો હું ડાબી બાજુ વાળેત. માનો કે 2 શેષ આવે તો 2 વાર હું ડાબી બાજુ વાળેત. કેમ ડાબી બાજુ? કારણ કે એની સંખ્યા મોટી છે. હજી એક એક્ઝામ્પલ લેશું. ચલો નેક્સ્ટ મળીએ.